जय माताजी मित्रों। ओम नमः शिवाय। जय श्री कृष्ण कन्हैया। जय गणपति बप्पा। मित्रों, स्वागत है तमारू मारी यूट्यूब चैनल सनातन भक्ति में। मित्रों, पुराणों और अन्य हिंदू धार्मिक ग्रंथों में ज्योतिर्लिंग ने भगवान शिवनी शक्तिનું प्रतीक मानवामां आवे छे। ज्योतिर्लिंग ए संस्कृत शब्द है जेनो अर्थ थाय छे प्रकाशનું प्रतीक। आ ज्योतिर्लिंग में बे शब्दों है, प्रथम ज्योति और बीजू लिंग। लिंग शब्दनो अर्थ है कद। आ आकार एटला माटे छे कारण के जे अव्यक्त छे ते पोते ज प्रगट थवा मागे छे। बीजा शब्द में एवं कही शकाय के ज्यारे ब्रह्मांडनी उत्पत्ति शरू थई त्यारे तेणे जे प्रथम आकार लीधो ते एल्पिश हतो। संपूर्ण लंबगोळने लिंग कहेवामां आवे छे। पुराण अने धार्मिक मान्यताओं अनुसार आ 12 स्थानों पर जे शिवलिंग छे, भगवान शिव स्वयं ज्योतिना रूपमां तेमनी उपर बिराजमान छे। आज कारण छे के तेमने ज्योतिर्लिंग कहेवामां आवे छे। ज्योतिर्लिंग एटले के ज्योतिનું बिंदु। भगवान शंकर आ पृथ्वी पर 12 स्थलों पर स्वयंभू प्रगट थया छे। आ 12 स्थलों ने ज्योतिर्लिंगनी संज्ञा आपवामां आवी छे। आ 12 ज्योतिर्लिंगना नाम छे सोमनाथ, नागेश्वर, महाकालेश्वर, मल्लिकार्जुन, भीमाशंकर, ओमकारेश्वर, केदारनाथ, विश्वनाथ, त्र्यंबकेश्वर, धृष्णेश्वर, रामेश्वर अने वैद्यनाथ। तो मित्रों, श्रावण मासना शुभ अवसर पर આપણે આ 12 જ્યોતિર્લિંગનો મહિમા જાણીશું, તેમની પૌરાણિક કથા સાંભળીશું અને 12 જ્યોતિર્લિંગના દર્શનનું મહાત્મ્ય શું છે તેની વાત પણ આજના વિડીયોમાં આપણે કરીશું। ઓમ નમઃ શિવાય। સોમનાથ સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવેલું આ સૌથી જૂનું અને મહત્વપૂર્ણ જ્યોતિર્લિંગ છે। आ ज्योतिर्लिंगનું વર્ણન ઋગ્વેદમાં પણ છે। સોમનાથ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલાં આ મંદિરનું નિર્માણ ચંદ્રદેવે સોનાથી કરાવ્યું હતું, ત્યારબાદ રાવણે ચાંદીથી કરાવ્યું હતું, રાવણ બાદ ભગવાન શ્રી કૃષ્ણએ ચંદનની લાકડીઓથી કરાવ્યું હતું અને ત્યારબાદ ભીમદેવે પથ્થરથી એનું નિર્માણ કરાવ્યું હતું। સોમનાથ મંદિર પર 6 વખત આક્રમણકારીઓએ હુમલો કર્યો હતો। દરેક વખતે આ મંદિરનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું। મંદિરના વર્તમાન ભવન અને પરિસરનું નિર્માણ શ્રી સોમનાથ ટ્રસ્ટે કરાવ્યું છે। આ સન 1995માં રાષ્ટ્રને સમર્પિત કરાયું હતું। સોમનાથનું મંદિર એ વાતની સાક્ષી પૂરે છે કે સર્જનકર્તાની શક્તિ હંમેશા વિનાશકર્તાથી વધુ હોય છે। પ્રભા ક્ષેત્ર તરીકે ઓળખાતા આ સ્થળે શિવજીએ ચંદ્રદેવ અથવા સોમરાજાના ક્ષય રોગનું નિવારણ કર્યું હતું। આમ સોમનાથનું પૂજન કરવાથી ક્ષયરોગ તથા તેને સંબંધિત રોગોનું નિવારણ થાય છે। નાગેશ્વર દ્વારકામાં આવેલા આ જ્યોતિર્લિંગની ઋગ્વેદની કથા પણ ખૂબ જ રોચક છે। શિવપુરાણમાં પણ આ જ્યોતિર્લિંગની કથાનું વર્ણન છે। દાસકા નામના એક રાક્ષસે નિરપરાધ એક શિવ ભક્ત સુપ્રિયને કારાવાસમાં કેદ કરી દીધો હતો। નિર્દોષ સુપ્રિયએ પોતાની રક્ષા માટે ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કર્યો હતો। તેણે જેલના બીજા કેદીઓને પણ આ મંત્રનો જાપ કરવાનું શીખવાડી દીધું હતું। તે બધાનો ભક્તિભાવથી પરિપૂર્ણ અવાજ સાંભળીને ભગવાન શિવ પ્રગટ થયા હતા અને દાસકા રાક્ષસનો અંત કર્યો હતો। ત્યારબાદ તેઓએ જ્યોતિર્લિંગ સ્વરૂપે ત્યાં જ નિવાસ કર્યો હતો। દર્શન મહાત્મય જોઈએ તો હરિદ્વાર સ્વરૂપ એવા શ્રી નાગેશ્વરના દર્શન ઈચ્છાપૂર્તિ માટે ફળદાયી છે। મહાકાલેશ્વર ઉજ્જૈન મધ્યપ્રદેશમાં આવેલું આ જ્યોતિર્લિંગ એકમાત્ર દક્ષિણાભિમુખ જ્યોતિર્લિંગ છે। તેથી આ જ્યોતિર્લિંગનું પૌરાણિક અને તાંત્રિક મહત્વ સૌથી વધુ છે। આ જ્યોતિર્લિંગ પણ સ્વયંભૂ છે। મહાકાલ જ્યોતિર્લિંગના સાચા મનથી દર્શન કરનારને કદાપી મૃત્યુ કે બીમારીનો ભય રહેતો નથી। હકીકતમાં મહાકાળ જ્યોતિર્લિંગ દેવતાની સાથે સાથે ઉજ્જૈનના રાજાના સ્વરૂપે પણ પૂજાય છે। એક કથામાં અવંતિકાના રાજાના રૂપમાં પણ પ્રતિષ્ઠિત કરાયા હતા।
અવંતિકાના રાજા વૃષભસેન ભગવાન શિવના અનન્ય ભક્ત હતા. પોતાનો સંપૂર્ણ સમય શિવ ભક્તિમાં પસાર કરતા હતા. એક વખત પડોશના રાજાએ અવંતી ઉજ્જૈન પર હુમલો કરી દીધો. વૃષભસેનની સેનાએ તે હુમલાને નિષ્ફળ કરી દીધો. ત્યારે હુમલાખોર રાજાએ એક રાક્ષસ દૂષણનો મદદ લીધી. તેને અદૃશ્ય થવાનું વરદાન મળેલું હતું. દૂષણે અવંતિકામાં ખૂબ જ આતંક મચાવ્યો. આ સમયે અવંતિકાના લોકોએ ભગવાન શિવને યાદ કર્યા. ત્યારે ભગવાન શિવ સાક્ષાત પ્રગટ થયા અને અવંતિકાની પ્રજાની રક્ષા કરી. ત્યાર પછી રાજા વૃષભસેને ભગવાન શિવને અવંતિકામાં વસવા અને નગરીના પ્રમુખ બનવાની વિનંતી કરી. રાજાની પ્રાર્થનાથી ભગવાન શિવ ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા. ભગવાન શિવને આજે પણ ઉજ્જૈનના શાસક માનવામાં આવે છે. દર્શન મહાત્મય જોઈએ તો કાળના પણ કાળ એવા શિવજી મહાકાળ રૂપે આ સ્થળે વસે છે. મહાકાળેશ્વરના દર્શનથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે અને પરિવાર સુરક્ષિત રહે છે. શ્રી હરસિદ્ધિ માતાજી આ સ્થળે નિવાસ કરે છે અને એટલે જ આ સ્થળ શક્તિપીઠ પણ છે. મહાકાલેશ્વરનો ભસ્માભિષેક પ્રસિદ્ધ છે. મલ્લિકાર્જુન આંધ્રપ્રદેશના કુન્નૂર જિલ્લામાં કૃષ્ણા નદીના કિનારે મલ્લિકાર્જુન મંદિરમાં શ્રી શૈલમ જ્યોતિર્લિંગ આવેલું છે. સ્કંદ પુરાણમાં એક આખો અધ્યાય શ્રી શૈલાકમંદ આ જ્યોતિર્લિંગના મહિમાનું વર્ણન કરે છે. મલ્લિકાર્જુન મંદિર વિશે એક પ્રાચીન કથા છે. તે અનુસાર શિવગણ નંદીએ અહીં તપસ્યા કરી હતી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અને પાર્વતીએ તેમને મલ્લિકાર્જુન અને પ્રારંભના રૂપમાં દર્શન આપ્યા હતા. આ જ્યોતિર્લિંગનું મહાભારતમાં પર વર્ણન છે. પાંડવોએ પંચપાંડવ લિંગની સ્થાપના અહીંયા કરી હતી. ભગવાન રામે પણ આ મંદિરના દર્શન કર્યા હતા. ભક્ત પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપ પણ અહીંયા પૂજા અર્ચના કરતા હતા. દર્શન મહાત્મય જોઈએ તો શ્રી મલ્લિકાર્જુનના દર્શનથી માત્ર સંપત્તિ જ નહીં, માનવીની ઈચ્છાઓની પણ પૂર્તિ થાય છે. પુત્ર પ્રાપ્તિ માટે મલ્લિકાર્જુનના દર્શનનો વિશેષ મહિમા છે. આ સ્થળ શક્તિપીઠ પણ છે. ભીમાશંકર મહારાષ્ટ્રમાં પૂનાની નજીક ભીમાશંકર જ્યોતિર્લિંગ ભીમાવતી નદીના કિનારે આવેલ છે. આ જ્યોતિર્લિંગ વિશે પ્રચલિત કથા આ પ્રમાણે છે કે સહ્યાદ્રી અને તેની આજુબાજુના લોકોને ત્રિપુરાસુર નામનો રાક્ષસ તેની આસુરી શક્તિઓથી હેરાન કરતો હતો. આ રાક્ષસથી મુક્તિ અપાવવા માટે ભગવાન શંકર અહીં ભીમકાય સ્વરૂપે પ્રગટ થયા અને ત્રિપુરાસુરને યુદ્ધમાં હરાવ્યા બાદ ભક્તોના આગ્રહને કારણે તેઓ ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થઈ ગયા. એવી માન્યતા છે કે યુદ્ધ સમયે ભગવાન શંકરના શરીરમાંથી જે પરસેવો નીકળ્યો હતો તેનાથી ભીમાવતી નદીનો જન્મ થયો હતો. દર્શન મહાત્મ્ય જોઈએ તો નિરોગી અને બળવાન શરીરનું તેમજ શ્રદ્ધાળુની મનોકામના પૂર્ણ થવાનું ફળ શ્રી ભીમાશંકરના દર્શનથી મળે છે. ઓમકારેશ્વર મધ્યપ્રદેશમાં આવેલું આ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નર્મદા નદીના કિનારે આવેલું છે. આ સ્થાન પર ભગવાન શિવના 2 મંદિરો છે, ઓમકારેશ્વર અને અમલેશ્વર. કહેવામાં આવે છે કે દેવતાઓની પ્રાર્થનાથી આ મંદિર 2 ભાગમાં છૂટું પડી ગયું હતું. ઓમકારેશ્વરની ખાસિયત એ છે કે અહીંનો પર્વત ઓમના આકારનો દેખાય છે. આ સાથે નર્મદા નદી પણ ઓમના આકારે વહેતી દેખાય છે. ઓમકારેશ્વરની સાથે પણ ઘણી બધી દંતકથાઓ જોડાયેલી છે. કહેવામાં આવે છે કે શંકરાચાર્યના ગુરુ ઓમકારેશ્વરની એક ગુફામાં રહેતા હતા. પૌરાણિક કથાઓ અનુસાર ઓમકારેશ્વરમાં વિદ્યાંચલે પણ તપસ્યા કરી હતી. દર્શન મહાત્મય જોઈએ તો આ સ્થળે શિવજી ઉપરાંત બ્રહ્મા અને વિષ્ણુનો પણ વાસ છે. ઓમકારેશ્વરના દર્શન સર્વથા સુખ અને આનંદ આપનારા છે. કાશી વિશ્વનાથ વારાણસી ભારતનું એક પ્રાચીન નગર છે. અહીંનું વિશ્વનાથ મંદિર પણ 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. આ મંદિર છેલ્લા 1000 વર્ષોથી અહીંયા આવેલું છે. કાશી વિશ્વનાથનું હિન્દુ ધર્મમાં એક વિશિષ્ટ મહત્વ છે.
એક વખત વિશ્વનાથના દર્શન કરવાથી અને પવિત્ર ગંગા નદીમાં નહાવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. દરેક માણસ જીવનમાં એક વખત અહીં દર્શન કરવા માટે આવવા ઈચ્છે છે. આ મંદિરના દર્શન માટે શંકરાચાર્ય, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ, તુલસીદાસ વગેરેનું આગમન થયેલું છે. દર્શન મહાત્મ્ય જોઈએ તો શ્રી કાશી વિશ્વનાથના દર્શન પાપ તાપથી છુટકારો આપે છે. ભક્તિ અને મુક્તિ માટે પણ આ સ્થળનો વિશેષ મહિમા છે. ત્રયંબકેશ્વર નાસિક મહારાષ્ટ્રમાં આવેલ ત્રયંબકેશ્વર જ્યોતિર્લિંગમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો સમાવેશ છે. એ જ આ જ્યોતિર્લિંગની મહાન વિશેષતા છે. અન્ય બધા જ જ્યોતિર્લિંગોમાં ફક્ત ભગવાન શિવ જ બિરાજમાન છે. ગોદાવરી નદીના કિનારે આવેલ ત્રયંબકેશ્વર મંદિર કાળા પથ્થરોથી બનેલું છે. મંદિરનું સ્થાપત્ય અદ્ભુત છે. આ મંદિરમાં કાલસર્પ શાંતિ, ત્રિપિંડી વિધિ અને નારાયણ નાગબલીની પણ પૂજા થાય છે, જેને ભક્તો અલગ અલગ માનતાઓ પૂરી કરવા માટે કરાવે છે. દર્શન મહાત્મય જોઈએ તો ત્રિગુણાત્મક અવધૂત ગુણો ધરાવતા આ જ્યોતિર્લિંગમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણેય દેવોનો વાસ છે. પાપનાશક જ્યોતિર્લિંગ તરીકે ત્રયંબકેશ્વરનો મહિમા છે. રામેશ્વર તમિલનાડુમાં આ જ્યોતિર્લિંગ સમુદ્રના કિનારે આવેલું છે. અહીંયા શ્રી રામે ભગવાન શંકરની પૂજા કરી હતી. રાવણ સાથે યુદ્ધમાં કોઈ પાપ ન થાય તે કારણે ભગવાન રામે મંદિરમાં શિવજીની આરાધના કરી હતી. રામેશ્વર હિન્દુ ધર્મના મહત્વના તીર્થ સ્થળોમાંનું એક છે. દર્શન મહાત્મય જોઈએ તો નારાયણના સ્વરૂપ એવા શ્રી રામ અને શિવજીનો વસવાટ આ તીર્થમાં છે. શ્રી રામેશ્વરના દર્શનથી યશ અને વિજય પ્રાપ્તિનું ફળ મળે છે. ધૃષ્ણેશ્વર મહારાષ્ટ્રમાં ઔરંગાબાદની નજીક દૌલતાબાદથી 11 કિલોમીટર દૂર ધૃષ્ણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર પણ 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. ઘણા લોકો એને ધૃષ્ણેશ્વરના નામથી પણ ઓળખે છે. બૌદ્ધ સાધુઓ દ્વારા નિર્માણ કરાયેલ ઇલોરાની પ્રસિદ્ધ ગુફાઓ પણ આ મંદિરની પાસે જ આવેલી છે. આ મંદિરનું નિર્માણ દેવી અહલ્યાબાઈ હોલકરે કરાવ્યું હતું. શહેરથી દૂર આવેલ આ મંદિર સાદગીથી પરિપૂર્ણ છે. દર્શન મહાત્મય જોઈએ તો પુત્ર વિયોગને દૂર કરતા શ્રી ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગના દર્શનથી દ્વાદશ જ્યોતિર્લિંગ યાત્રાની પૂર્ણાહુતિ થાય છે. શ્રદ્ધાળુઓ માટે દર્શન ફળદાયક છે. વૈજનાથ આ જ્યોતિર્લિંગ ઝારખંડના દેવધર નામના સ્થાને આવેલ છે. ઘણા લોકો એને બૈદ્યનાથ પણ કહે છે. દેવધર એટલે દેવતાઓનું ઘર. બૈદ્યનાથ જ્યોતિર્લિંગ અહીં આવેલું છે, તે કારણે એને દેવઘર નામ મળેલ છે. આ જ્યોતિર્લિંગ એક સિદ્ધપીઠ છે. કહેવામાં આવે છે કે અહીંયા આવનાર દરેક વ્યક્તિની મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે. આ લિંગને કામના લિંગ પણ કહેવામાં આવે છે. દર્શન મહાત્મ્ય જોઈએ તો શિવ અને શક્તિના શુભગ સમન્વયયુક્ત આ સ્થળ પર રોગમુક્તિ, અપમૃત્યુથી રક્ષણ આપનારું છે. સ્ત્રીઓને અહીં અખંડ સૌભાગ્ય પ્રાપ્તિનું ફળ પણ મળે છે. કેદારનાથ ઉત્તરાખંડમાં હિમાલય પર્વતના ખોળામાં કેદારનાથને 12 જ્યોતિર્લિંગમાં સમાવવાની સાથે 4 ધામ યાત્રામાં તેનો સમાવેશ થાય છે. અહીં પ્રતિકૂળ આબોહવાને કારણે મંદિર એપ્રિલથી નવેમ્બર સુધી જ દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવે છે. પથ્થરોથી બનેલ આ સુંદર મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે આનું નિર્માણ શંકરાચાર્યએ કરાવ્યું હતું. દર્શન મહાત્મય જોઈએ તો શિવજીએ આ સ્થળે પશુ સ્વરૂપ લીધું હતું. શ્રી કેદારનાથના દર્શનથી મૃત્યુ પછી પશુ યોનિમાં જન્મ લેવામાંથી મુક્તિ મળે છે. ઓમ નમઃ શિવાય. તો મિત્રો 12 જ્યોતિર્લિંગનું મહાત્મય વિશ્વમાં અનેરું છે. તો મિત્રો આ 12 જ્યોતિર્લિંગના દર્શન માત્રથી જ ભક્તને ભગવાન શિવના સંપૂર્ણ આશીર્વાદ ફળીભૂત થાય છે. તો બધા ભક્તોએ શિવ
પુરાણ અનુસાર 12 જ્યોતિર્લિંગના મહત્ત્વને સમજવું જરૂરી છે। ઓમ નમઃ શિવાય। મિત્રો, તમને મારો આ 12 જ્યોતિર્લિંગના મહાત્મયને દર્શાવતો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। ઓમ નમઃ શિવાય। જય શ્રી કૃષ્ણ કનૈયા, જય ગણપતિ બપ્પા।